હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું જેવા બજારમાં મળે છે એવા જ ટેસ્ટી છોલે ભટુરે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સરળતાથી ઘરે બનીને તૈયાર થઈ જાય છે। અને આ રીતે જો તમે બનાવશો તો બહાર જેવા મળે છે એવા જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને સરળતાથી અને હાઇજીન પણ બને છે। તો ચાલો બનાવીએ છોલે ભટુરે। તો છોલે બનાવવા માટે આ રીતના જે છોલે આવે છે એ મેં રાત્રે પલાળી દીધા હતા। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને બાફવાના છે। તો મેં કુકરમાં લઈ લીધા છે, 2-3 પાણીએ ધોઈ અને એની અંદર 1 લોટો પાણી એડ કરી દીધું છે। અને હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો હું 1 ચમચી મીઠું એડ કરીશ અને એની સાથે જ અડધી ચમચી હળદર એડ કરવાની છે। અને એની સાથે જ આપણે આની અંદર ટેસ્ટ સારો આવે એટલા માટે ખડા મસાલા એડ કરવાના છે। તો મેં ખડા મસાલામાં લવિંગ, મોટી ઇલાયચી, તજનો ટુકડો અને જે ફૂલચક્રી બાદિયા કહે છે એ એડ કર્યા છે। અને આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાના છે। અને મને આની અંદર થોડું પાણી ઓછું લાગે છે એટલે હું બીજું થોડું પાણી એડ કરી દઈશ અને બાફા મૂકી દેવાનું છે। આપણે આને 3 થી 4 સીટી વગાડવાની છે, જેથી કરી સરસ બફાઈને તૈયાર થઈ જાય। આ બફાય ત્યાં સુધી આપણે ભટુરેની તૈયારી કરી લઈશું। તો ભટુરા માટે મેં 2 વાટકી મેદાનો લોટ અને એની સાથે જ 2 ચમચી સોજી લીધો છે અને એની અંદર અડધી ચમચી ખાંડ લેવાની છે। એની સાથે જ આપણે થોડો આ રીતનો ખાવાનો સોડા જે આવે છે એ એડ કરીશું અને એની સાથે જ એકદમ ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એવું 2 ચમચી દહીં એડ કરવાનું છે। અને થોડું આની અંદર મોણ પણ એડ કરવાનું છે। તો આપણે 1 પળી જેટલું મોણ એડ કરી દઈશું તેલ। અને હું આની અંદર મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, તો મને તરત યાદ આવ્યું કે હું મીઠું ભૂલી ગઈ છું। તો હું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ। તમે જોઈ શકો છો કે હા, આ રીતનું મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હાથની મદદથી। બધું જ પહેલાં પાણી એડ નથી કરવાનું, આ રીતે હાથની મદદથી બધું સરખી રીતે આપણે મિક્સ કરીને તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર પાણી નાખી અને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે। આનો લોટ એકદમ સોફ્ટ રાખવાનો છે, કડક રાખવાનો નથી। તો લોટ બાંધીને હું તૈયાર કરી દઈશ। તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવો આપણો ભટુરાનો લોટ બાંધીને મેં તૈયાર કરી દીધો છે। તો હવે આપણે આની અંદર થોડું તેલ લગાવી અને એને સરખી રીતે મસળી લેવાનો છે। તો હું હાથની મદદથી જ આ રીતે થોડો મસળીને તૈયારી કરી દઈશ। આ રીતે થોડી વાર માટે આપણે એને મસળવાનો છે। પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને આને રેસ્ટ આપવાનો છે। એટલે આપણે પહેલાં લોટ બાંધી દીધો છે। તો હવે હું આને ઢાંકણ ઢાંકી સાઈડમાં મૂકી આપણે છોલેના વઘારની તૈયારી કરી લઈશું। તો છોલે વઘારવા માટે મેં 2 મોટા ટમેટાં લીધા છે અને એની અંદર 2 લીલા મરચાં લઈ લીધા છે। એની સાથે જ 1 મોટી ડુંગળી, 1 ઇંચ આદુનો ટુકડો, 8 થી 9 કળી લસણની અને 1 ડુંગળી મેં લીધી છે જે ઝીણી સમારીને લીધી છે। અને હવે જે ડુંગળી, આદુ અને લસણ હતું એની પેસ્ટ બનાવીને મેં મિક્સર જારમાં તૈયાર કરી દીધી છે। આને આપણે કાઢી લઈશું અને એના એ જ જારમાં આપણે ટમેટાં જે 2 મોટા મેં કટ કરીને એની અંદર લીલા મરચાં એ કટ કરીને રાખ્યા હતા એની પણ પ્યોરી બનાવીને તૈયાર કરી દઈશું। અને આની સાથે જ હવે આપણે જે છોલે બફાઈને તૈયાર થઈ ગયા છે એને પણ આપણે ચેક કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બફાઈને ફૂલી ગયા છે। અને આ સમયે જો તમારે આ ખડા મસાલા ન જોતા હોય તો તમારે કાઢવા હોય તો એ કાઢી શકો છો, તમારા ઘરમાં ન ખાતા હોય તો। તમે જોઈ શકો છો કે આપણા ચણા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એના વઘારની તૈયારી કરી દઈશું। તો વઘાર માટે મેં એક પેનમાં 4 પળી તેલ લઈ લીધું છે। તમારે ઓછું વધારે તમારી રીતે કરવું હોય તો કરી શકો છો, પણ આમાં થોડું તેલ વધારે જોઈએ। તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે। જીરું આપણું જ્યારે તતળી જાય પછી આપણે એની અંદર હિંગ એડ કરી દેવાની છે। અને એની સાથે જ આપણે જે એકદમ ઝીણી સમારીને રાખેલી ડુંગળી છે એ પણ એડ કરી દઈશું। એને થોડી વાર માટે આપણે તેલમાં
સાંતળી લેવાની છે, વધારે નથી સાંતળવાની, 1 જ મિનિટ માટે સાંતળવાની છે. અને એની સાથે સાથે જ આપણે જે મિક્સર પ્યોરી કરીને રાખી છે ડુંગળી, આદુ અને લસણની, એ પણ એડ કરી દેવાનું છે, જેથી કરી એ આની સાથે જ ચડી જાય એકદમ સરસ અને લસણ અને આદુનો કાચો સ્વાદ ના આવે એટલા માટે હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આ ડુંગળી ઝડપથી ચડી જાય એના માટે હું થોડું મીઠું એડ કરી દઈશ, પણ મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે બાફવામાં પણ નાખ્યું છે, એટલે એ રીતે તમે મીઠું એડ કરજો. તો હવે મીઠું નાખી આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાની છે. તો આને ઢાંકણ ઢાંકી આપણે થોડી વાર માટે સાંતળવા મૂકી દઈશું, પણ આ તમારે થોડી વારે ચેક કરતું રહેવાનું, જેથી કરી નીચે બળી ન જાય. તો થોડી વાર પછી જોઈ લઈશું કે આપણી ડુંગળી આ રીતની થોડી સંતળાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે, પણ હજુ આપણે આને થોડી ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો ફરીથી હલાવી અને આપણે એને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે હજુ સાંતળવા માટે મૂકી દઈશું. તો ઢાંકણ ઢાંકી આપણે થોડી વાર એને સાંતળીશું અને થોડી વાર પછી આપણે ફરીથી એને ચેક કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને એકદમ ચડી ગઈ છે. તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આની અંદર આપણે હવે બધા જ મસાલા કરી લેવાના છે. તો મસાલામાં સૌથી પહેલાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે, કારણ કે આપણે બાફામાં પણ નાખ્યું છે એટલે, અને 2 ચમચી તીખું મરચું એડ કરવાનું છે, મરચું પાવડર. અને એની સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આની સાથે જ આપણે 1 ચમચી છોલે મસાલાનો આવે છે એ એડ કરી દઈશું. અને એની સાથે જ આપણે જે ટમેટાની પ્યોરી બનાવીને રાખી છે એ એડ કરી દેવાની, જેથી કરી આપણા મસાલા બળી ન જાય એટલા માટે. અને હવે હું થોડું મિક્સર જારમાં જે ટમેટાની પ્યોરી છે એમાં થોડું પાણી નાખી હલાવી અને આની અંદર એડ કરી દઈશ, એટલે આપણો મસાલો સરસ ચડી જાય. તો આ રીતે મેં વધારે પાણી નથી લીધું, તમે જોઈ શકો છો કે થોડું જ પાણી એડ કર્યું છે. તો હવે એને સરખી રીતે મિક્સ કરી અને જ્યાં સુધી આપણે જે આ ટમેટાનું પાણી છે એ બધું પાણી બળે નહીં ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે, પણ વચમાં હલાવતા રહેવાનું અને ચેક કરતું રહેવાનું. અને હા, આ રીતે લાંબા લાંબા કાપીને મેં 3 મરચાં એડ કર્યા છે. જો તમારે ખાતા હોય તો એડ કરવાના, નહીં તો સ્કીપ કરવાનો, પણ આ રીતે મરચાં નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે, બહાર જેવો જ. તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે સાંતળવા દઈશું. તો થોડી વાર રહીને આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે, પણ હજુ આપણને થોડું ટમેટાનું પાણી લાગે છે, એટલે હજુ પણ આપણે આને થોડી વાર માટે ચડવા દેવાનું છે. આની ગ્રેવી કાચી ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર ટેસ્ટ સારો આવશે નહીં. એટલા માટે શાંતિથી ધીરજથી જ બનાવવાનું. તો થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ તેલ છૂટું પડી ગયું છે અને ટમેટાનું પાણી પણ બધું બળી ગયું છે. તો આ રીતની ગ્રેવી તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતની જ ગ્રેવી કરવાની, નહીંતર કાચો ટેસ્ટ આવશે. હવે આપણી ગ્રેવી તૈયાર છે. તો એની અંદર આપણે જે બાફીને રાખેલા ચણા છે, છોલે, એ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આ ટાઈમે તમારે મીઠું પણ ચેક કરી લેવાનો, જો તમને ઓછું લાગે તો થોડું એડજસ્ટ કરી લેવાનું. અને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આપણી ગ્રેવી જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે. મેં આને 5 મિનિટ માટે ઉકાળ્યું તો એકદમ સરસ ઘટ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ હતી. તો થોડી વાર ઉકાળવાનું. તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે આને ઉકળવા દઈશું, જેથી કરી આપણી ગ્રેવી અને ચણા અને બધો મસાલો સરસ મિક્સ થઈ જાય. તો 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી પણ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને તમે જુઓ તો એકદમ સરસ મસાલો પણ મિક્સ થઈ ગયો છે એની અંદર. તો હવે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે અને હવે આપણે આની અંદર લીલા ધાણા એડ કરી દેવાના છે. તો બહાર જેવા ટેસ્ટી એવા આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે. હવે ધાણા નાખી આપણે આને મિક્સ કરી દઈશું. તો છોલે આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દેવાના છે અને આપણે હવે ભટુરે બનાવવાના છે. તો ભટુરેની તૈયારી કરી દઈએ. તો આપણે હવે
એક બાજુ તેલ ગરમ થવા મૂકી દીધું છે અને બીજી બાજુ આપણે હવે પાટલી લઈ લઈશું અને લોટને પણ ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે રેસ્ટ આપ્યો છે તો લોટ એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયો છે. ને આ રીતે ભટુરે માટે સોફ્ટ જ લોટ રાખવાનો. કડક લોટ હશે તો તમારા ભટુરે સારા બનશે નહીં, તો એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એક પાટલી લઈ લઈશું અને આપણે આમાં અટામણ માટે લોટનો ઉપયોગ નથી કરવાનો, એનું ધ્યાન રાખવાનું. જો તમે લોટ લેશો તો સારા બનશે નહીં, એટલા માટે આપણે પાટલી પર પણ થોડું તેલ લગાવી લેવાનું છે અને વેલણ પર આ રીતે અને પહેલાં આ રીતે હાથની મદદથી થોડું પ્રેસ કરીશું અને પછી જ વેલણથી બનાવીશું તો એકદમ સરસ તૈયાર થશે. અને ભટુરેમાં શેપનો બહુ રાખવાનું નહીં, એમાં શેપનું વધારે હોતું નથી, પણ આ રીતે સરસ મોટા મોટા ભટુરે બનાવી દેવાના. અને અટામણ માટે લોટ બિલકુલ ઉપયોગ નહીં કરવાનો. તો તમે જોઈ શકો છો કે ભટુરેમાં શેપનું કોઈ હોતું નથી, ખાલી આ રીતે પતલા અને મોટા મોટા બનાવવાના હોય છે. તો મેં આ રીતે એક ભટુરે બનાવીને તૈયાર કરી દીધું છે અને બીજી બાજુ આપણે તેલ ચેક કરી લઈશું. તો ભટુરે માટે એકદમ ગરમ તેલ હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. એકદમ ગરમ તેલમાં આ રીતે ભટુરે મૂકવાના. જો ગરમ હશે તો જ તમારા ભટુરા ફૂલશે, નહીંતર ફૂલશે નહીં. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણા ભટુરે ઉપર આવવા લાગ્યા છે અને હવે એ ધીરે ધીરે ફૂલશે પણ. તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું ગેસનું, નહીંતર તમારા ભટુરે સારા બનશે નહીં. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું થોડું પ્રેસ કરી રહી છું તો આપણા ભટુરે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જશે આ રીતે. અને પછી આ રીતે થોડા ફૂલી જાય પછી તમારે મીડિયમ થોડો ગેસ કરી દેવાનો. ને પહેલાં તો જ્યારે તમે ભટુરે અંદર તેલમાં મૂકો ત્યારે તો ગેસ ફૂલ જ હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો હવે બીજી બાજુ પણ આપણે એને આ રીતે એકદમ સરસ તળી લેવાનું છે. આ રીતે એકદમ સરસ તમે જોઈ શકો છો કે મોટા મોટા ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે. તો બીજી બાજુ પણ આ રીતે સરસ તળીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને બહાર કાઢી લેવાનું છે અને બીજું ભટુરો પણ આપણે એ રીતે જ વણીને તૈયાર કરી દેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બહાર જેવું ફૂલીને તૈયાર થયું છે. તો આપણું બીજું ભટુરે પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ બહાર જેવા જ ભટુરા બન્યા છે આપણા. તો છોલે ભટુરે બંને તૈયાર છે. તો હવે સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે બહાર જેવું ટેસ્ટી એવું છોલે ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને મારી ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો હવે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ.